નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। બુલેટિનમાં વાત કરીએ વડાપ્રધાન મોદીની દેશવાસીઓને જે અપીલ કરી છે તેની। ભારતમાં તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરો। ઈરાન અમેરિકા યુદ્ધની ભારત પર થયેલી માઠી અસર પર પ્રથમવાર વડાપ્રધાન મોદી ખુલીને બોલ્યા છે। હૈદરાબાદની એક જનસભામાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ સમક્ષ કેટલીક ગંભીર બાબતો મૂકી, સાથે જ કેટલીક મહત્વની ટકોર સાથે અપીલ પણ કરી। પીએમ મોદીએ કહ્યું કે વિદેશી મુદ્રાની બચત કરવાનો સમય પાકી ગયો છે અને તેના માટે તેઓએ કેટલાક મહત્વના બિંદુ રજૂ કર્યા। તો પીએમ મોદીની અપીલ પર ગરમાયું દેશનું રાજકારણ। રાહુલ ગાંધીનો પીએમ મોદીની અપીલ પર કટાક્ષ। આ મોદીનો ઉપદેશ નહીં, નિષ્ફળતાનો પુરાવો છે। પ્રજાને કહેવું પડી રહ્યું છે કે શું ખરીદો શું ન ખરીદો। કેન્દ્ર સરકાર યુદ્ધની અસર મુદ્દે બોલાવે વિશેષ સત્ર, તેવું રાહુલ ગાંધીએ કહ્યું। તો આ તમામ બાબતો છે રાહુલ ગાંધીએ પોતાના એક્સ હેન્ડલ પર લખી છે અને ટ્વીટ પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં તેઓ આ ઉપદેશને તેમની નાકામીનું સબૂત દર્શાવી રહ્યા છે। આપ જુઓ કે શું લખ્યું છે। તેમણે કહ્યું કે જે રીતે તેમનું આ નિવેદન હતું એ તેમની એક નાકામી કહી શકાય। આ ટ્વીટ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં, પોતાના ભાષણમાં કહ્યું હતું કે સંયમપૂર્વક પેટ્રોલ ડીઝલનો અત્યારે ઉપયોગ કરવો અને આ જ નિવેદન બાદ હવે રાહુલ ગાંધી છે એ પ્રહાર કરી રહ્યા છે, કટાક્ષ કરી રહ્યા છે અને આ વાતને તેઓ કહી રહ્યા છે કે હવે વડાપ્રધાન પ્રજાને કહી રહ્યા છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું। એટલે કેન્દ્ર સરકારની યુદ્ધની અસર મુદ્દે વિશેષ સત્રની પણ તેમણે માંગ કરી છે। સાથે જ આ એક મોદીનો ઉપદેશ જેને નિષ્ફળતાનો પુરાવો પણ રાહુલ ગાંધીએ ગણાવ્યો।